બોલો જય હનુમાન. જય હનુમાન. કયું ગામ છે તમારું ભગવાન? પાંચોપરા. તમને શું પ્રોબ્લેમ હતો? પગનો 60 ટીકા સાયટિકા અને ગોળાનો. બરોબર, તો ઓપરેશન પણ કરાવેલું. હા, અત્યારે અહીંયા આવ્યા પછી કેમ છે હવે? સારું છે. સારું છે. મેં નિયમનું પાલન કીધું એ કરશો તો ઓપરેશન ભવિષ્યમાં કરવું નહીં પડે, અને ગમે એટલા ઓપરેશન કરાવો તો એ તકલીફ જાય નહીં. એટલે બને ત્યાં સુધી ઓપરેશન ન કરાવવા જોઈએ મનુષ્ય. હા, અત્યારે તમને સાવ સ્વસ્થ થવા માટે થઈને તમારે ગેસ પેટમાં નથી રહેવા દેવાનો. અદ્ભુત ગેસ છે એને બહાર કાઢી નાખવાનો, એની દવા આપશે. શરીર ઉતારવાનું, વેટ ઉતારવાનો, હો ને. તમને જે પ્રમાણે ખાવાનું કહેશે માતાજી એ પ્રમાણે જમવાનું છે. 15 દિવસે, મહિને દિવસે બતાવવા આવવાનું એકવાર. શું નામ છે આપનું દીકરી? કેમ છે સાયટિકામાં? મેં તમને એક કસરત પણ બતાવી, એ કોઈ પણને શીખવાડી પણ શકો છો, બરાબર છે. એનાથી પણ સાયટિકામાં તાત્કાલિક રાહત થાય. હું જે પ્રમાણે પોઈન્ટ કરું, દવા કરું એ તો બરાબર જરૂરી છે જ, પણ અમુક વસ્તુ આ પણ જરૂરી છે. પોઈન્ટથી હંમેશા ઈલાજ નથી. પોઈન્ટ એક એવી વસ્તુ છે, થોડોક સમય સારું રાખી દે, પણ દવા જરૂરી છે. દવાથી એકદમ માણસ સ્વસ્થ થઈ શકે છે. દવા પણ જરૂરી છે. શું નામ છે તમારું? લતાબેન, તમને વાનીની પ્રોબ્લેમ છે તો વાના પ્રોબ્લેમની દવા ચાલુ છે તે રાખવાની, પણ મેં મારી દવા લગાડી તો એનાથી કેમ છે? એકદમ ફ્રી છે. હા, તમને હરસ મચ્છાવાળા ભાઈ તમને જે કીધું એ કરજો, હો ને. ગેસ કબજિયાત નહીં થવા દેવાનું, અને વેટ લોસ કરો એટલે કાંઈ વાંધો નહીં આવે. બોલો બધાય જય હનુમાન. તો આનું કામ કેવું લાગ્યું તમને બધાને? સારું લાગ્યું? કે તમે નેટમાં વિડીયો જોઈને એવું જ નથી ને કે નેટમાં જ ખાલી સારું સારું બતાવે, પણ અહીંયા આવ્યા તો પણ મજા આવી ને. અહીંયા લાઈવ CCTV કેમેરા 8ની સામે કામ કરવામાં આવે છે. હરેક વ્યક્તિમાં ઈશ્વર જોઈને ઇલાજ કરીએ છીએ. હરેક જગ્યાએ જે કોઈ ટ્રીટમેન્ટ કરે એનું ચાર્જ લે છે, અમે કોઈ ચાર્જ લેતા નથી. અહીં એક ચાર્જ લઈએ છીએ ભાઈ, દવાનું. કારણ કે દવાનું ચાર્જ એ માટે થઈને લેવું, મારે ખુદને પણ વેચાતી આવે છે. કારણ કે બધી જડીબુટ્ટી મગાવીએ અને પછી અમે દવા બનાવીએ, અમે પોતે જ બનાવીએ છીએ, પણ જડીબુટ્ટી મગાવીએ ને બહુ મોંઘી આવે બધી. અમુક તો તમારા સુરત બાજુથી આવે છે. કેન્સરની દવા જે હું બનાવું છું એ બધી જડીબુટ્ટી સુરત સાઈડથી આવે, અહીંયા નથી મળતી. એટલે ઓહળિયા બધા ભેગા કરવા પડે. અત્યારે હમણાં હું એક દવા બનાવું છું હરસ મચ્છાની. તો હરસ મચ્છા જળમૂળમાંથી નાબૂદ થાય એવી દવા બનાવવાનો છું, બરાબર. અત્યારે જે તમને દવા દેશું એ તો સુપર છે જ, પણ અત્યારે એક દવા બનાવવાનો છું. નાગકેસર, મકોઈના બીજ, હળદરના સિલકા અને ગોરખમુંડી, આ ચાર વસ્તુ દ્વારા કેટલી માત્રામાં લેવી એ હું તમને બીજા વિડીયોમાં સમજાવીશ. અને એનાથી પણ હરસ મચ્છાની જળમૂળમાંથી નાબૂદ કરવાની દવા બને છે. અત્યારે જે દવા આપીશ બનાવેલી છે એ તમે પીજો, પછી કહેજો મને. તમે એમ કહેશો કે આવી કોઈ દવા જ નથી, બરાબર છે. ક્યારેય ઓપરેશન નહીં કરવું પડે. હરસ મચ્છાનું બને ત્યાં સુધી ઓપરેશન કરાવશો તો વાર કરવું પડશે. એક ભાઈ હમણાં આવ્યા હતા, નાકમાં મસ્સા થયા હતા, તો કે મને ફરીને પાછા થયા છે. એની દવાથી એને મટાડવાની કોશિશ કરો. ઓપરેશન એની કોઈ ઈલાજ નથી. ઘણી વખત તમે સાયટિકાનું ઓપરેશન કરાવો તો સાયટિકાના ઓપરેશનની અંદર એક સ્ટીલની પ્લેટ જેવું અંદર બેસાડી દેશે કે જેને કારણે મણકાની ગાદી જે ખસવાની હોય ન ખસકે. પણ તમને જિંદગીભર એક તકલીફ રહી જશે. શું? તો કે પગ લાંબો કરવો, હરખું બેસવું, એ તમને હંમેશા દુખાવો પરેશાન કરશે. તમે નેટમાં ચેનલમાં જોજો અઘોરી બાબા યોગીરાજ. અહીંયા ઘણા લોકોના મણકા બદલાવાના હોય છે. ઘણા લોકોને એમ કહે છે કે ગોળા બદલાવાના છે, મણકા મારા ખસી ગયા છે, તો એને ઠેકાણે અહીંયા કરી દઈએ છીએ. બને ત્યાં સુધી મહેનત કરીએ. હું તો નિમિત્ત છું, કરતો હરતો ઈશ્વર છે. અહીંયા તમે હમણાં જોજો, પ્રમદીનો એક વિડીયો છે કે 5 છોકરીઓ છે પણ કોઈ દીકરો નહોતો. 5 દીકરીઓમાંથી મેં કીધું એ પ્રમાણે દવા લીધી તો અત્યારે એક દીકરાનો જન્મ થયો છે. અમારી ગણતરી એવી હોય સારું જ કરવું, પણ હવે તમે નિમથી ના હાલો તો શું કરીએ સાહેબ? એ ખોટું કીધું. અને ઘણી બધી બીમારી છે. કોઈ હિન્દુસ્તાનમાં એવો ડૉક્ટર પેદા નથી થયો કે તમને એમણે બતાવી દે. કાયમ કે ફોટા પાડવા જોશે, સોનોગ્રાફી કરવા જોશે, એના ડૉક્ટર એની જગ્યાએ સાચા હોય, એની રીતથી મહેનત કરતા હોય. વેદ એક એવી વસ્તુ છે કે જોઈને કહી દે કે આ બીમારી છે તમને. તમારા શરીરમાં ગેસ હોય, આ બેનને છે, તો એનું કારણ શું છે? ગેસ કઈ જગ્યાએ રોકાય છે? તો કે સ્નાયુની અંદર ગેસ ભરાય એટલે એને સંધિવા કહેવાય. શું કહેવાય? સાંધામાં ભરાય એને સંધિવા કહેવાય છે. આ ગાયઠું હોય એની અંદર ભરાય એને ગઠિયો વા કહેવાય છે. એમ 84 પ્રકારના વા છે. ઘણી વખત આખું ઉપર ભાર લાગતો હોય છે, આધા સીસી થવું, આ બધું વાયુનો પ્રકોપથી થાય છે. કે ખોટું કીધું મેં? માણસને ઘણા લોકો હોય વાય આવી જતી હોય, તમે જોયું છે? હા,
એની પણ અંદર એક વાયુનો પ્રકોપ પણ છે ને એક જંતુ પણ થાય છે પાછળના મગજની અંદર. તો વાય ગમે એવી આવતી હોય, હું બધાને ખુલ્લી ચેલેન્જ દઈને કહું છું, દિલથી ઈલાજ બતાવું છું કે પીપળાના 2 પાનનો એને રસ પાવ, નાકની અંદર હાથીનું મૂતર ક્યાંયથી મળે તો એના 2 ટીપા મૂતરનો નાખો, 2 નાકની અંદર એક ટીપું નાખો એટલે 2 ટીપા થયા. બીજા નંબરની અંદર ગળાની અંદર જાયફળ પહેરાવી દો. વાય આવે તો મને કહેજો. ગમે એવી વાય આવતી હોય, હિસ્ટોરિયા જેને કહેવામાં આવે છે, મોઢામાં ફીણ આવી જતા હોય, એને જોડું હુંગાડવાની કોઈ જરૂર નહીં પડે તમારે, પણ આ વસ્તુ કરી જો, વાય જ દુનિયામાંથી જતી રહેશે, એને કોઈ દિવસ તકલીફ નહીં પડે. પછી શિરહ ગમે એવું તમને શરીરમાં નીકળ્યું હોય તો એનો ઈલાજ પણ બતાવું છું તમને. શિરહની દવા હું અહીંથી આપીશ તમને, અમારી પર્સનલ બનાવેલી દવા છે, તમે શિરહની દવા લઈ શકો છો. બીજાને મંદિર રાતના સમયે ભસ્મ લગાડો તો પણ શિરહ જતું રહે છે. હા, પણ તમને અહીંથી દવા દેશું, એ દવા દ્વારા શિરહ નહીં નીકળે, ઊભા ચાટવાની નીકળે તો કહેજો મને, બરાબર? અમે પોતે જ દવા બનાવીએ છીએ આયુર્વેદિક જડીબૂટીથી. બીજા વિડીયોની અંદર બતાવીશ કે શું શું જડીબૂટી લેવી જોઈએ અને એનાથી શિરહ નીકળતું નથી. અને તમે અત્યારે દવાનો અમલ કરજો. એક અમદાવાદથી એક ડૉક્ટરે જ મને ફોન કર્યો કે મારી ભાણેજ છે, એને શિરહ નીકળ્યું છે, પણ હું જાણું છું બધું, પણ મને આનો ઈલાજ ખબર નથી. પછી મેં એને દવા બતાવી, આને નામ કરો, તે પછી બંધ છે, એમ કે ક્યારેય થયું નથી. અને તમને હું અહીંથી ચેલેન્જ દઈ શકું છું કે ફરીને પાછું નહીં થાય. જેમ સાયન્ટિકા ચિકનગુનિયામાં મારો નામ છે કે તાત્કાલિક દૂર કરવામાં 2 મિનિટની અંદર ચિકનગુનિયા હોય તો દૂર થઈ શકે છે. અહીંયા સાયન્ટિકા ગમે હોય તો 3 થી 5 મિનિટમાં દૂર થાય. તમારામાં કેટલો ટાઈમ લાગ્યો સાયન્ટિકા દૂર કરવામાં? 10 મિનિટ. હા, 5 થી 10 મિનિટ લાગે. તમારામાં કેટલો લાગ્યો? 5 મિનિટ લાગી ને? તો પછી ટાઈમ એટલો જ લાગે, 5 મિનિટ 10 મિનિટ જેવો ટાઈમ લાગે, બહુ 3 મિનિટ થાય. દિલથી કામ કરી દે, એવું ન હોય કે કામ નહીં કરવાનું. પછી એવું નંબરે પાછું તમને હાથ કરી દીધા પછી પાછું તરત દુઃખ મળે. હા, તમે નિયમનું પાલન નહીં કરો તો મારા ભગવાન દુખશે. હું તમારામાં જ ઈશ્વર જો. તમે આ આયલા, તમને પગ દુખતા હતા, કયું ગામ છે તમારું? હા, કેમ છે અત્યારે? સારું છે. હા, તમને મેં દવા હમણાં પછી આપશે હો. એટલે B12ની કમી હોય ને એટલે ખાલી ચડે, હાવ ખાલી ચડતી બંધ કરી દઈશું, બરાબર? હા, તમને કેમ છે ભાઈ પગમાં? રાહત મળી? બરાબર. કયું ગામ છે આપનું ભગવાન? સરસ. ગેસ તમારામાં વધારે છે. માતાજી આપને કેમ છે? રાહત મળી? બરાબર છે. કેમ છે તમને? સારું છે? ઓકે, બોલો જય હનુમાન બધાય. હા, શું નામ છે તમારું? આ બાજુ આવો તમે. કેટલા ટાઈમથી તમે પરેશાન હતા? દાંત ખાત ખુજલીથી? હા, અત્યારે હવે કેમ છે બતાવો જોઈએ. રેડી થઈ ગયું હવે? હવે દવા લેવાની જરૂર નથી તમારે, હાવ રેડી થઈ ગયું. કયું ગામ છે તમારું? દીવથી આવી. બરોબર છે. એમને લીમડાના 5 પત્તા ખવડાવાય તો રોજ ખવડાવો, સારા. શું નામ છે બેન તમારું? દીકરીઓ તમે આપેલી જ છે. તમારું નામ? તમે 15 દી કેડે બતાવવા આવશો તો એમ કહેશો કે હાવ સારું છે. બને ત્યાં સુધી દવાની જરૂર નહીં પડે એવી દવા જ આપીએ છીએ અત્યારે, બરોબર છે? બોલો જય હનુમાન. જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગુંદાળાથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 અને સોમવારે રજા રહે છે. મારું એક જ ઉદ્દેશ્ય હોય છે, જગત કલ્યાણ મારું કલ્યાણ છે. અત્યારે એક બીજી વસ્તુ કહેવા માગું છું કે જેટલા લોકો આત્મહત્યાનો ઈચ્છા કરતા હોય, ઘણા લોકો કે ભાઈ મારે ઘરમાં પૂરું નથી પડતું, હું બહુ ગરીબ છું, મારે કેમ જીવવું કેમ નહીં, એવા લોકોએ એક વખત મારી મુલાકાત લેવા જરૂર આવવું. હું થશે તો એને હેલ્પ કરીશ અને કોઈ રસ્તો જરૂર ધંધો બતાવીશ અને કોઈ એને રૂકાવટ હશે તો એ દૂર કરવાની હું કોશિશ કરીશ. મારાથી થાય એટલી હું મદદ કરવા માગું છું, બરાબર છે? કોઈ પણ પ્રકારની એને મદદની જરૂર હશે તો મારી રીતથી હું એને મદદ કરીશ અને સાચો રસ્તો બતાવીશ, જેને કારણે અકાળે મરવાનું ટળે અને કોઈ આત્મહત્યા ન કરે. ઘણા લોકો સુરતની અંદર હીરા ઘસતા લોકો છે, ધંધો ન હાલવાને કારણે ઘણા બધા લોકો આત્મહત્યા કરતા હોય છે. તો હું એ ભગવાનને પ્રાર્થના કરું કે આવું કોઈનું કામ ન થવા દે, આત્મહત્યા કોઈ ન કરે, શાંતિથી જીવે. એક જન્મ આવો કર્યા પછી પાછો એવો જ જન્મ મળે છે ને ફરીને આત્મહત્યા કરવી પડે છે. વાર આવો જન્મ ભોગવવો એ કરતાં ન મરવું, શાંતિથી જીવવાની કોશિશ કરો. જે સાહસી છે અને સાહસથી લડી અને જીવે છે એ જ માણસ છે. જે ડરી અને મરી જાય છે એ માણસ છે ખરા, પણ એને જીવવાનો કોઈ અધિકાર નથી એવા વ્યક્તિને. કારણ કે આવું નબળું ન બનવું જોઈએ.
સબળું મન કરો, નબળું મન તમારું ન કરો. મારા ભગવાન તમે બધાય છો, તમે જીવો હજારો વર્ષો બધાય, અને મારાથી થશે એટલી હું તમને બધાને હેલ્પ કરીશ અને હું તમને રસ્તો બતાવીશ કે કેમ જીવવું જોઈએ, કયો બિઝનેસ કરવાથી શું ફાયદો મળે, એ લાઈન તમને બતાવીશ. બરાબર? હરેક રસ્તાની અંદર તમને રિઝલ્ટ ન મળે તો મને કહેજો. બરાબર? બાકી તમે કોઈ આત્મહત્યા કરતા નહીં. આત્મહત્યાનો જેને વિચાર આવતો એવા લોકો મારી પાસે મળવા જરૂર આવજો. જય હનુમાન.